ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજની શરૂઆત રસોડાથી કરીએ છીએ અને આ રીંગણ છે, રીંગણનો ઓળો બનાવવાનો છે. તો હવે એની પ્રિપરેશન ચાલુ કરી દીધી છે. બધા ઘરના કામ પતી ગયા છે અને વાતાવરણ આજે પણ વાદળછાયું જ છે. ઠંડી ઓછી છે પણ વાદળછાયું છે. તો કામ પતી ગયું છે ને હવે ઓળો બનાવવાનો છે. શિયાળામાં તો રીંગણનો ઓળો ને ભરેલા રીંગણ ને લીલા શાકભાજી, મિક્સ શાકભાજી એ બધું વધારે હોય છે. તો આજે રોટલો ને રીંગણનો ઓળો બનાવવાનો છે. તો રોટલા તો મમ્મી બનાવશે અને ઓળો અત્યારે હું ચાલુ કરી દઉં છું. અને કાલે તમને કહ્યું હતું મમ્મીએ કે એમને દાઢ, મેં 2 દિવસ પહેલાં કહ્યું હતું કે મમ્મીને દાઢ દુખતી હતી. તો મમ્મીએ ઘરેલું ઉપચાર કર્યો હતો કે ફટકડીને, કાલ કહ્યું હતું પણ ફરીથી ડિટેલમાં વ્યવસ્થિત રીતે કહી દઉં કે ફટકડી અને પાણીને થોડું ગરમ કરી ફટકડીને મિક્સ કરીને ઓગાળી દીધી અને એના કોગળા, ગાર્ગલ જે કહેવાય કે એ કરવાના. દિવસમાં 2-3 વાર કરવાના. મટી જાય તો પણ 2 દિવસ કન્ટિન્યુ ચાલુ રાખવાના, જેથી કરીને મટી હોય તો એની અસર કન્ટિન્યુ રહે. અને બીજો પણ ઉપચાર છે, શું કહેવાય છે, ઇન્સ્ટન્ટલી તમને દુખે છે, કોઈ રસ્તો હાલ નથી તો લવિંગ છે એને જ્યાં દુખતું હોય ત્યાં દબાઈ દો દાઢમાં તો પણ થોડી રાહત થઈ જાય છે. પછી બીજો ઓપ્શન એવો પણ છે કે લવિંગ છે એને શેકી દેવાનું તવીમાં અને ખાંડીને એની પેસ્ટ કરીને જ્યાં દુખે છે ત્યાં લગાવી દો તો પણ ઇન્સ્ટન્ટ રાહત થઈ જાય છે. અને ખાસ કરીને રાત્રે લગાવીને સૂવો તો સારું રહે છે. પણ મમ્મીએ તો આનો કોઈ ઉપચાર નહોતો કર્યો, મતલબ આ લવિંગનો, પણ એમને ફટકડીથી સારી અસર થઈ ગઈ હતી. તો કોઈને એવું અચાનક દુખતું હોય તો આ ટ્રાય કરી જોજો અને જેને ખબર હતી એ પણ કમેન્ટ કરજો. તો ચલો હવે હું સ્ટાર્ટ કરી દઉં છું. આને શેકવા મૂકી દઉં છું, તેલ લગાવી અને થોડા હોલ પાડીને. છે 2 બાજુ 1 by 1 શેકાય છે. શેકાય ત્યાં સુધી હું તમને મમ્મી શું કરી રહ્યા છે બતાવી દઉં છું. તો અહીંયા મમ્મી શું કરી રહ્યા છો તમે? લીલી હળદર. અને મમ્મી ગ્લવ્સ પહેરીને સમારા છે. કેમ? હાથ યલો ના થાય એટલા માટે. મમ્મી હમણાં તો 2 ગ્લવ આવો ક્યાં રહ્યો બીજો ગ્લવ્સ. લીલી હળદરના મીઠામાં નાખીને સ્ટોર કરીને મૂકી રાખવાની એવરીડે ખાવા માટે. તો ચલો, તો હવે રીંગણ તો થઈ રહ્યા છે ત્યાં સુધી હવે લીલી ડુંગળી છે, લસણ છે, ટામેટાં છે, બધું કટ કરી અને તૈયાર કરી દઈએ. ત્યાં સુધી અહીંયા રીંગણ પણ શેકાઈ જશે. થોડા ઠંડા થાય પછી કટ કરી દઈશું. આની રેસીપી બહુ આપતી નથી કારણ કે પહેલાં પણ વ્લોગ બનાવેલો છે, એમાં રીંગણનો ઓળો બનાવ્યો એ રીતનો વ્લોગ છે. તો તમે ના જોયો તો ત્યાં જઈને જોઈ શકો છો. ચલો તાર વિડીયોને સુધી જોતા રહો. બનાવી દઈએ હવે અમે અને પછી હું તમને મળું છું. રીંગણ અહીંયા શેકાઈ ગયા છે અને બધું મટીરિયલ રેડી કર્યું છે. લીલું લસણ, ટામેટાં, લીલી ડુંગળી, આદુ મરચાંની પેસ્ટ, આ બધાનો યુઝ કરીને હવે વઘારી દઈશ. જે અંદર કટ કરતા હતા મમ્મીએ સમારી દીધી છે અને અંદર લીંબુના મીઠું 2 નાખી દીધું છે અને હવે સ્ટોર કરીને મૂકી દેવાની ડબ્બામાં ભરીને. ખાવા લાયક થઈ જાય. અત્યારે તો અંદર મિક્સ ના થયું હોય ને મીઠું ને લીંબુ એટલે આ રીતે સ્ટોર કરવાની. જેને ના ખબર હોય એને, બાકી મોસ્ટલી બધાને ખબર જ હોય. તો અમારો રીંગણનો ઓળો રેડી થઈ ગયો છે અમારો. હવે લાસ્ટમાં હું આવડા મોટા બાઉલમાં એટલે બનાવું છું કે મને હલાવતા ઓછું ભાવે છે નાના બાઉલમાં, એટલે હું મોટા બાઉલમાં જ મોસ્ટલી બનાવું છું એટલે ઇઝી ફાવે. અને બસ હવે લાસ્ટમાં હવે કોથમીર નાખી દઈશું. કોથમીર સાથે તો જે મજા આવે.
હવે થોડી પાથુને હેરાન કરી. ચો ભાઈ અવાજ કાતો લેડ ચમ મજા આવશે. ના નહીં આ એ આવી જો બીજું લેગુ વ્યાજ એટલે ઊંધી ના થઈ જાય. મને બીક નહીં લાગે. દાચી કરો હવે જીયાને શરમ નહીં હતી. જીયાને પેલી બાજુ ને પેલા ટ્રેક્ટર આવતું હતું ઉભા કે હું આ બાજુ આવું. હવે લો વિડીયો ફ્રેન્ડ કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો વિડીયોને કન્ટિન્યુ કરીએ છીએ અને આજે વિડીયો થોડો લેટ સ્ટાર્ટ કર્યો છે. અહીંયા રસોઈ બની રહી છે, મતલબ બની જ ગઈ છે. આજે પણ મેથી પાપડનું શાક કર્યું છે. ખાલી ડિફરન્ટ એટલો છે. 1 મિનિટ, અવાજ બહુ આવી રહ્યો છે બહારનો. ખાલી ડિફરન્ટ એટલો છે કે પેલી વખત મેં શેકેલા પાપડ નાખ્યા હતા. આજે આ સીધા કાચા જ હું પાપડ એડ કરીશ અંદર. તો બન્યા રહો વિડીયોમાં. બોલો નહીં, પેલી વખત શેકેલા નાખ્યા હતા ને આ વખત આને પાપડ નાખ્યા શેક્યા વગરના. ઓકે તો બેમાં સેમ જ મતલબ લુક આવે છે, શેકેલા પાપડમાં અને ડાયરેક્ટ નાખેલા પાપડમાં. તો અમારું શાક રેડી થઈ ગયું છે. એક સાઈડ બની ગયું છે, એક સાઈડ હું રોટલી બનાવી દઈશ અને મમ્મીને અક્ષરને કહ્યું જમવા બેસાડી દઈશ. તો હવે જમીને તમને હું મળું છું. ફ્રેન્ડ્સ બપોર મતલબ સાંજ થવા આવી છે. બપોરનું બધું કામ પતી ગયું છે, ફ્રેશ થઈ ગઈ. આજે થોડું લેટ થયું હતું, જેમ કે તમને કહ્યું હમણાં રસોઈ બનાવતા કે આજે સવારની વ્લોગની લેટ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે અમે સવારે વાતો કરવા બેસી ગયા હતા. બસ લેટ એટલે થયું કે અમે સવારે ચા નાસ્તો કરતાં કામમાં વહેલું પતી ગયું હતું. તો પછી અમે વાતો કરવા બેસી ગયા તો મોડું જ થઈ ગયું. તો સીધી ઉઠીને પછી સીધી રસોઈ કરવા જ બેસી ગઈ, એટલે વિડીયો પછી જ સ્ટાર્ટ કર્યો હતો. તો આજે થોડું લેટ થઈ ગયું એટલે. અને હવે ચાલુ ટીવી જોઈ રહ્યા છીએ અમે. હું જસ્ટ બહાર જોવા માટે આવી હતી, કારણ કે આજે તો કહ્યું ને કે ફ્રી નહોતા, એટલે ફટાફટ કામ પતાવીને હવે નવરી થઈશું. તો બસ હવે જોઈ લીધું, બહાર થોડી વાર માટે આવી માઇન્ડ ફ્રેશ કરવા માટે. હવે ઘરે જઈશું ને. હવે તો આજે તો લેટ થયું તો ચાનો ટાઈમ પણ હમણાં થઈ જશે. હજી તો જો કે વાગ્યા છે મે બી 3 જેવું થયું છે. ચલો તો હવે ટીવી જોઈએ અને પછી હું તમને મળું છું. શિયાળામાં ટાઈમ ક્યાં જતો રહે કંઈ ખબર જ ના પડે. કહ્યું ને કે સવારે એક તો લેટ ઉઠીએ, પછી ચા નાસ્તો કરીએ, કામ પતાવીએ, એટલામાં ટાઈમ જતો રહે, પછી રસોઈ બનાવીએ. એ ટાઈમ ક્યાં જતો રહે એ ખબર ના પડે. અને આજે પાછું લેટ થઈ ગયું તે મોડું થઈ ગયું. ચલો હવે અત્યારે અંદર હવે જઉં છું અને પાછળથી હું જઈ રહી છું, એટલે આ તમને પાછળનું દેખાઈ રહ્યું છે. તો અહીંયા અક્ષય બેઠા છે, ટીવી જોઈ રહ્યા છે. અને મેં કહ્યું એ પ્રમાણે 3:15 થઈ ગયા છે અને ટીવી ચાલુ છે. અને આ સાઈડ મમ્મી પણ ટીવી જોઈ રહ્યા છે. હવે થોડી વાર પછી બિગ બોસ સ્ટાર્ટ કરીશું. આ અમારે એક લાઈવ પ્રોગ્રામ જોઈ રહ્યા છે. એ છે અક્ષય બહાર ગયા છે વોક કરવા, અને મમ્મી થોડા કામથી બહાર ગયા છે અને રસોઈની તૈયારી કરી દીધી છે. 2 તવીઓ મૂકી દીધી છે અને આ સાઈડ ભાખરીનો લોટ બાંધી દીધો છે. ફટાફટ 2 તવી ઉપર ભાખરી બનાવી દેવાની છે અને થોડા મરચાં, લસણ ને બધું નાખીને બનાવવાના છે. બસ આજનું ભોજન આટલું જ છે. તો હવે ફટાફટ બનાવી દઉં છું અને વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને હા, કાલે છે ક્રિસમસ, તો કંઈક સ્પેશિયલ વિડીયો આવશે, પણ તમને ક્રિસમસ પતી જાય પછી મળશે. તો તમે એ પણ મતલબ કન્ટિન્યુ જોતા રહેજો. અને આ વિડીયો જોયો હોય અને જેને સબસ્ક્રાઈબ ના કર્યું એ સબસ્ક્રાઈબ પણ કરી દેજો,
બાય બાય, ગુડ નાઇટ. Thank you for watching. Like, share, subscribe. Bye.